સુરતના પાંડેસરામાં 6 વર્ષની બાળકીના અપહરણનો કેસ કે જ્યાં 3 પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો। સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે આરોપી પ્રદીપને ઝડપ્યો છે। પાડોશીએ દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું। લોકોની અવરજવર વધતા આરોપી બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો। પોલીસે બાળકીને હેમખેમ છોડાવીને પરિવારને સોંપી છે। આરોપીએ છોકરીને સૌ પહેલાં કુરકુરે આપ્યા હતા અને ત્યારબાદ ચોકલેટની લાલચ આપી પોતાની પાછળ લઈ જતો હતો અને 100 મીટર આગળ ગયા પછી છોકરીને ચોકલેટ અપાવી પોતે ગોદમાં તેડી લીધેલી હતી અને ચારેક જગ્યાએ સીસીટીવીમાં પોતે હાથમાંથી તેડીને લઈ જતો હોય તેવું દેખાય છે। બનાવ 6:30-7 વાગ્યાનો હતો, પરંતુ માતા પિતાએ પોલીસને 10:30-11 વાગે જાણ કરેલી અને પોલીસે 11 વાગ્યાથી શરૂ કરીને લગભગ સવારે 6:30 સુધી હું પોતે 2 પીઆઈ, ડિસ્ટાફ પીએસઆઈ, માણસો ખટોદરા અને અલથાણની ટીમો મળી કુલ 30થી 35 માણસોએ આખી રાત સતત જ્યાં જ્યાં પણ શક્યતાઓ દેખાઈ ત્યાં તપાસ કરી હતી।